આજે આપણે ચાલુ વરસાદમાં કરી નાખ્યું બળદનું શિંગડાનું ઓપરેશન. જય 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 માતાજી મિત્રો. અત્યારે વાગ્યા હતા સવારના 6 ને વરસાદ ધીમો 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 ચાલુ હતો. પછી આવી ગયો તો હું ગૌશાળાએ આવી બધું કામ કર્યું. ઓકે, પણ આ વરસાદની અંદર આ બંને ફેમિલીએ તો કમ્પ્લીટ નાઈ લીધું હતું. પછી મેં ખોલ્યો વાડાનો દરવાજો ને આ ફેમિલી નીકળવા માંડી વાડાની બહાર. થોડી વારની અંદર જ બધા ધીમે ધીમે નીકળી ગયા વાડાની બહાર. અને હું અડધી લાકડી લઈને એની પાછળ આ બધાને તો ફૂલ ભૂખ લાગી હોય કે શું ખબર, ફટાફટ હાલવા માંડ્યા હતા. તો બસ થોડી વારમાં જ પહોંચી ગયા જોકની બાજુમાં. અને હું આવી ગયો ફરી આપણી ગૌશાળાએ આવીને ગૌશાળાએ હાજર રહેતી ગાયોને છોડી નાખી બધાને લીલી ઝાડની નીણ. અને થઈ ગયું સવારનું આપણી ગૌશાળાનું એટલું જેડ કામ પૂરું. પછી હું આવી ગયો પાંજરા પર. હતું ખંભે રાંઠું, કારણ કે પકડવાનો હતો આ બરદ. સવા ભગતે થોડી મદદ કરાવી એટલે બરદ પકડાઈ ગયો. બરદ પકડી હું ધીમે ધીમે પહોંચી ગયો હોસ્પિટલની બાજુમાં. અને બરદ પકડવાનું કારણ એ હતું કે બરદને શિંગડાની અંદર કેન્સર ને એનું કરવાનું હતું આપણે ઓપરેશન. તો બરદને લઈ ગયા ઓપરેશન થિયેટરની અંદર અને 2-2.5 કલાકની અંદર થઈ ગયું શિંગડાનું ઓપરેશન. ઓપરેશન પૂરું થયા પછી ચાલુ થયું ભગતનું કામ ને એને કરી નાખ્યું બરદને એકદમ ક્લીન. પછી ભાણે જે શિંગડું હાથમાં લીધું ને બતાવવા માંડ્યો આપણે કેન્સરની ગાંઠો. તો તમે બધાએ જોઈ લો કેન્સરની ગાંઠો જે શિંગડાની વચ્ચે બટેકા જેવી દેખાય ને એ છે ગાંઠો કે જે શિંગડાની અંદર થાય છે. બળદને એકદમ ઓકે રિપોર્ટ કરી હું આવી ગયો ફરીથી આપણી ગૌશાળાએ. આપણા 2 મિત્રો આવી ગયા હતા રાણીને જોવા માટે. તો આપણે એને બરાબર રાણીને બતાવી અને પછી એ બંને મિત્રોએ મને ગૌશાળાના બપોરના કામ કરવામાં મદદ કરાવી. પછી હું આપણી ગૌશાળાથી ફરી આવી ગયો તો પાંજરાપોર આવી હું આવી ગયો બળદ પાસે. બળદને બરાબર ચેક કર્યો ફરીથી. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.